એ મારી કાળો હીરાની મેલડી આવો એ મારી અરવિંદ ભુવાની વાજેણ આવો એ પ્રભુ મારી છે ભાવળું ભુવાજીના માઇક નો અવાજ કરજો ગોમે ગોમોના મારા દેવના મુગા મેમોનું ભાઈ અવેળા એ હશે ભાઈ મારી આવતી મેલડીના દરેકનો રોમ 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 ભાઈ ભાઈ તને તે ભૂ પાવળિયું ગવૈયું ભાઈ જુજના ઠાકોરો અવેળા છે ભાઈ હું મુને કળજુકમાં કાળું હીરાની 32ની મેલડી દરેકનો ખમાકું છું બાપો તે દરેકનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ રે હો જેવા હરક શોખથી આદર્યું શાંતિ હવાયું પુરમાળ મારો ભગવાન તમારો પાડશો તે વેળા હશે પણ હશે હું ભાવથી કદાચ ખમા કહેવા આવી છું તો હું મુનોના રાવણની માતા છું ભાઈ પણ અત્યારે રણપુરથી હોય ધૂણવા આવી અલ્પેશ ભીમાણી બાપો ચમ કે પાડો હોય એટલે મારું ગોમ કહેવાય આવ્યું ભાઈ ભાઈ અને એનો ટવકો હોય ને હું ખમા કહેવા ના આવું તો મેલડી ગોડી કહેવાય ભાઈ ભાઈ શું કહું છું તે વેળાએ છે ભાઈ મારા મેલડીના ભગવાન આ ગાય કુંવા છે બેન દીકરી હું ગરીબની માતા પેટ ભરી આશી આલું છું ભાવાળું ભાઈ કદાચ મારા દેવના મોઢો ઉજાગરો કર્યો હોય એનો જાગરણ કહેવાય એ જાગરણ કરેલું આખે હો પેઢીએ ખોટું ન થાય એવું મારું મેલડીનું કહેવું છે પછી પળ વગર મોતી ન પાક્યા પળ થી હોય તો જ આ વેળા બની હોય ભાઈ ભાઈ ખરુબા મનુજીને કે કોઈ વેળા આવે એવી છે ને શું ભાઈ ભાઈ તે વેળા વેળાની સોય હોય છે દહકો દુઃખ આવો દહકો સુખ આવો આ ભુવાનું દુઃખ તો તમે ઠાકોરની જોયેલું જ છે દુનિયા તો કદાચ વર હોય કે ન હોય પણ તમે પાડોશી છો એટલે તમને ખબર છે કોની રાતના સમય ઘેરથી શ્યામન ભરેલો પણ આજ દુનિયા વાટ જોઈને બેહી મારી મેલડીની દયા છે ભાવાળો કો મોનવીના મજૂરી હાટે પૂરું માલ પડતું નહીં તે ભાઈ આ સાઉન્ડ મજા આ રીધમે મજા બાપો બાપો આ શૂટિંગ કે ખમાતર હું ગરીબની માતા કહું છું વાહ પછી અલ્પેશ ભાઈ માડે ખરો નહીં કહેતા કે પળ પાછી જશે હાથ ભેડીએ ખોમી નો રહો ત્યાં પળ નો પાચ્યો છે મનુજી ચો ખોમી ભગવાન ભાઈ ભાઈ બાપો પણ છે ભાવાળું એળાઈ ખમા કેવા આવી શું ગરીબનું તારે જરૂર છું મારા મુંદના તપસીન મળીને ધૂણતી છું બાપો બાપો આ ગોમ શેમાડે મારા શિવ શંકર મારા 12 બીજના ધણીને કદાચ મળીને ગાદીએ ધૂણવા આવી છું તો આ સભામાં મારા દેવના ભગવાન અત્યારે એવું બોલી રહ્યા છે હું મુનના રાવણની માતા એવું કહું છું હું કાળું રાવણની 32 દેરું અત્યારે એવું બોલી રહ્યો છું કે આજનો મોડવો ને આજનો અવસર હાવ હોનાનો થઈ ગયો આવતી આની આ વેળા આવો આ સભામાં મારી કોઈ ગાયનો વર્તો પડ્યો હોય ને ભગવાન ભાઈ ભીખ માજીને પૂરો પડે છે આવું મારું કાળું રાવણ બાપો બાપો મારી કાળો હીરાની મારી અરવિંદ ભુવાની કરધણીઓ મારી વાગત વાજોની એ શોખીન માતા રાવણે વળી રો ઓહો જમાનો દેખાવનો છે કરોડપતિ હોય ને એનું છોકરું કદાચ છણા ખાતું હોય ને તો એવું કહી તો ટાઈમ પાસ કરે અલ્પેશભાઈ ગરીબ છણા ખાતું હોય ને તો એવું થાય કે તો બાપડું ગરીબ છે એટલે ખાય છે અને બીજો લાવવાનો કોઈ વેત છે બાપો આવી વાતો છે સભાવાળ વધારે તે ભાઈ એમ નમ નોમે ન થાય અને એમ નમ કોઈ દુનિયા અત્યારે હાથ જોડે એમ નહીં અત્યારે કોઈ માણસ પડસા વગર કોઈ હાથ જોડો વેળા હોય ને એને ગમી હોય તો જ હાથ જોડો ને અત્યારે કોઈની વાતામાં આવીને કોઈ હાથ જોડે એમ છે નહીં મનુભાઈ હા તે જમાનો છે આ અવસર તમે કર્યો હોય તો ચિયાકને ના ગમતું એનો વતુડો અત્યારે બળી જતું હોય બાપો બાપો
ચમ બળી જાય કે મારા બેટા ચમ હોય એને આવું કર્યું છે બાપો હા પણ સભાવાળું મારા દેવનો મોડવો હશે ને કદાચ મારા દેવના મોડવો તમે તારા સભા બેઠી છો અને કોઈનો નહીં ગમતું હોય ને કોઈ કથણી કરતું છે બાપો એની કથણી આ જીવન મારો દેવનો ભગવાન નહીં મટવા દેવું મુકાવ મના મેલડીના બંગલામાં ધૂળતા ફાવતું નથી હું તો લેપણના ઘરની હેવાયેલી છો મારી ગરીબની વાતરડી ભાળનારી એ મારો ગરીબનો કુકવો મટાડનારી વળી રો ઓહો